મકરપુરા એસટી ડેપો પાછળના તેમજ સુસેનથી નવીનો માર્ગના દબાણો સામે દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરામાં દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કવાયત પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે, ત્યારે વડોદરામાં વિવિધ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ વડોદરાના મકરપુરા એસટી ડેપોની પાછળ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જેસીબી લઈને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। લોખંડની કેબિનો, શેડ, લારી ગલ્લા જેવા દબાણો હતા, જે સોસાયટીઓની નજીક આવેલા આ દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવતી હતી, જેથી દબાણ શાખા દ્વારા આ દબાણો દૂર કરીને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો। સુસેન સર્કલથી લઈને નોવિનો કંપની નજીકના તમામ દબાણો દૂર કરવાની પણ કવાયત હાથ ધરી હતી। ત્યારબાદ દબાણ દૂર કરતાની સાથે જ દબાણો ઊભું કરનારા લોકો દ્વારા પાલિકાના કર્મચારીઓને વિનંતી પણ કરવામાં આવી હતી, પણ અનેક વખત પાલિકા દ્વારા દબાણ ઊભું કરનારાઓને નોટિસ તેમજ તાકીદ કરવામાં આવી હોવા છતાં પણ દબાણ યથાવત સ્થિતિમાં જોવા મળતા વડોદરા મહાનગરપાલિકાની ટીમે દબાણો દૂર કરવાની કવાયત આખરે હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે પાલિકા સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરતી નથી, પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। પાલિકા દબાણ દૂર કરે પણ સાથે સાથે યોગ્ય આયોજન સાથે રોજ કમાઈને રોજ ખાનારાઓ માટે તેમનો રોજગાર પણ જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખે તે જરૂરી છે, કેમ કે એક તરફ સરકાર દ્વારા લોકોને આત્મનિર્ભર કરવા માટે લોન પણ અપાય છે અને બીજી તરફ દબાણ હટાવવાના નામે હેરાનગતિ પણ થતી હોય છે। રોડ, રસ્તા, ફૂટપાથ ખુલ્લા રહે તે જરૂરી જ છે, પણ સાથે સાથે કોઈનો રોજગાર ન છીનવાય તેવી રીતે યોગ્ય આયોજન થવું જોઈએ તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। આજ રોજ વોર્ડ નંબર 19ના વોર્ડ ઓફિસર શ્રી ગોહિલ સાહેબના આદેશ મુજબ ભાડા ક્લાર્કને સાથે રાખી મકરપુરા ડેપોની પાછળ રસ્તામાં નડતરરૂપ હંગામી દબાણો જમા લેવાની હાલ કામગીરી ચાલુ છે। કેટલા કેબિન 7-8 લારીઓ જમા લીધેલ છે અને બીજી કેબિનો જમા લેવાની કામગીરી હાલ ચાલુ છે। શું નામ? દબાણ ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાને। આ લોકોને નોટિસ કંઈક આપવામાં આવી હતી કે હંગામી દબાણો માટે નોટિસ આપવામાં આવતી